નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું વાવાઝોડું મચાવશે તબાહી। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત। ગુજરાતવાસીઓને મળશે દિવાળી ભેટ। ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર। આજે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000 નો 21મો હપ્તો। રાશન કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। મોદી સરકારની દિવાળી ભેટ। મહિલાઓને મળશે ₹21000ની સહાય। લાખો લોકોને ફાયદો, મોટો નિર્ણય। આધાર કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વના સમાચાર। વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ લાયસન્સને લઈને નવા નિયમો। બોટાદ આંદોલનની કપાસના ભાવ પર આડી અસર। ખેડૂતો માટે આવ્યા છે ખરાબ સમાચાર। બેંક એટીએમને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય। ખેડૂતો માટે આવી ગઈ છે દિવાળીની ભેટ। યુવાનોને મળશે ₹8000। વૃદ્ધો માટે આવી ગઈ છે પેન્શન યોજના। પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજનાની સૌથી મોટી જાહેરાત। આયુષ્માન કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દિવાળી અને બેસતા વર્ષે પડી શકે છે વરસાદ। નવેમ્બર મહિનામાં પણ ચોમાસા જેવો માહોલ રહેશે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। 22 ઓક્ટોબરના રોજ બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થશે। વેલમાર્ક લો પ્રેશર વધુ મજબૂત થાય તો 27 થી લઈને 29 ઓક્ટોબરના રોજ ભારે ચક્રવાતની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની શક્યતા રહેલી છે। 18 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થશે। 23 થી લઈને 26 નવેમ્બર દરમિયાન હિમવર્ષાથી ઠંડા પવનો ફૂંકાશે। 5 થી લઈને 7 ડિસેમ્બરના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડી વધશે। રાજ્યમાં 22 ડિસેમ્બરથી ભારે ઠંડી પડે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દરિયામાં કરંટ જોવા મળશે। દરિયાઈ કાંઠે મોજા ઉછળશે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। 25 ઓક્ટોબર પછી વરસાદ ધીરે ધીરે વિદાય લેશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડને લઈને ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। રાશન કાર્ડનો ઉપયોગ હવે માત્ર 2 જ હેતુમાં થઈ શકશે। સૌથી પહેલા સબસિડી આધારિત અનાજનો પુરવઠો મેળવવા, ત્યાર પછી ગેસ કનેક્શન મેળવવા માટે। અત્યાર સુધી રાશન કાર્ડનો ઉપયોગ સરકારી કામકાજ, આધાર કાર્ડ, બેન્કિંગ, ડ્રાઇવિંગ લાયસન્સ, વીજળીનું બિલ, પાસપોર્ટ અથવા તો અનેક દસ્તાવેજોના પુરાવા તરીકે થતો હતો, પરંતુ સરકારના નવા પરિપત્રને કારણે હવે રાશન કાર્ડનો ઉપયોગ કોઈ પણ સરકારી કામકાજ કે મતદાન માટે થઈ શકશે નહીં। મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી ભેટ ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર। પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે। આ વખતે પીએમ કિસાનના 20મા હપ્તામાં પણ અપેક્ષા કરતાં વધુ સમય લાગ્યો હતો। હવે ખેડૂતો લાંબા સમયથી 21મા હપ્તાની રાહ જોઈને બેઠા છે। પીએમ કિસાનના 21મા હપ્તાને લઈને એક નવી અપડેટ સામે આવી છે। જો કે સરકારે કેટલાક રાજ્યોમાં ખેડૂતોના ખાતામાં 21મો હપ્તો છે જાહેર કર્યો છે। આમાં ભૂતકાળમાં પૂરથી પ્રભાવિત રાજ્યોનો સમાવેશ થાય છે। આ રાજ્યોમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મુ કાશ્મીરનો સમાવેશ થાય છે। પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં પૈસા આવી શકે છે। જો કે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો રિલીઝ કરવામાં થોડોક સમય લાગી શકે છે। મીડિયામાં રિપોર્ટ્સ અનુસાર પીએમ કિસાનનો 21મો હપ્તો નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં અથવા તો આ ઓક્ટોબર મહિનાના છેલ્લા અઠવાડિયામાં રિલીઝ થઈ શકે છે। જો કે સરકાર દ્વારા હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો બોટાદ આંદોલનની કપાસના ભાવ પર આડી અસર। ખેડૂતો પાસેથી મળેલી માહિતી। આંદોલન પહેલા કપાસનો સારો ભાવ હતો ₹1450, ₹1500, ₹1550 મણ દીઠ ભાવ આવતા હતા, પરંતુ આજે તો લગભગ
કોઈનો કપાસ 1500 રૂપિયામાં મગાયો જ નથી. કપાસના ભાવમાં 100 થી લઈને 150 રૂપિયાનો ભાવ ઘટાડો થયો છે. અત્યારે આ કડદા પ્રથા સાવ બંધ છે, જેથી વેપારી અહીંથી જ નીચા ભાવે ખરીદે, એટલે કે કડદો કરવાનું કહી રહેતું નથી. બોટાદના એપીએમસીના ચેરમેને પણ હાર આ સ્વીકાર્યું છે કે કપાસના ભાવમાં ઘટાડો થયો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે આવ્યા છે મહત્વના સમાચાર. તહેવારોમાં ફરવા જાઓ ત્યારે ભૂલ્યા વગર આ 4 ડોક્યુમેન્ટ સાથે રાખજો. સૌથી પહેલાં છે ડ્રાઇવિંગ લાયસન્સ, ત્યાર પછી છે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એટલે કે આરસી બુક, ત્યાર પછી છે ઇન્સ્યોરન્સ પેપર, ત્યાર પછી છે પોલ્યુશન સર્ટિફિકેટ. જો કોઈ કારણોસર તમે આ 4 ડોક્યુમેન્ટ ઘરે ભૂલી જાઓ ત્યારે તમારા મોબાઈલમાં ડિજિટલ લોકર અથવા તો એમ પરિવહન એપ્લિકેશનમાં રહેલી સોફ્ટ કોપી પણ માન્ય ગણાશે. એના માટે તમારે આ 2 એપમાં પહેલાં ખાતું બનાવી દરેક ડોક્યુમેન્ટ અપલોડ કરીને વેરીફાઈ કરવું પડશે. તો વાહન ચાલકો માટે પણ અગત્યના અને લેટેસ્ટ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો આ અઠવાડિયામાં માત્ર 2 દિવસ જ બેંક ખુલ્લી રહેશે. બેંકોના કામો કે તહેવારો માટે વધુ રૂપિયા જોવે તો મંગળવાર અને શુક્રવારે તમે પૈસા ઉપાડી શકો છો. એટીએમમાં પણ પૈસા ખૂટી જાય તે પહેલાં બેંક ગ્રાહકો ધ્યાન આપે, કારણ કે મિત્રો 20 તારીખના રોજ દિવાળી છે. દિવાળીના દિવસે બેંક બંધ રહેશે. 21 ઓક્ટોબરના રોજ પડતર દિવસ છે, તેથી બેંક ચાલુ રહેશે. ત્યાર પછી 22 ઓક્ટોબરના રોજ નવું વર્ષ, જેથી બેંક બંધ રહેશે. 23 ઓક્ટોબરના રોજ ભાઈ બીજ છે, તેથી પણ બેંક બંધ રહેશે. 24 ઓક્ટોબરના રોજ બેંક ચાલુ રહેશે. આ સાથે 25 ઓક્ટોબરના રોજ બેંક બંધ રહેશે, કારણ કે શનિવાર આવે છે, અને 26 ઓક્ટોબરના રોજ રવિવાર છે, અને રવિવારે પણ બેંક બંધ રહેશે. એટલે કે મિત્રો એક અઠવાડિયામાં માત્ર 2 દિવસ જ બેંક ખુલ્લી રહેશે. તો બેંક ગ્રાહકો માટે આવ્યા છે અત્યારે બેંક રજાને લઈને મહત્વના સમાચાર. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે ફ્રી જાહેરાત થઈ છે. ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ દેશમાં ચલાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પણ ખેડૂતો માટે ફાયદાકારક છે, પરંતુ ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાના નિવારણમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તાજા સમાચાર એ છે કે હવે ખેડૂતોના પાક વીમા સંબંધિત સમસ્યાના ઉકેલ માટે પણ ટોલ ફ્રી નંબર છે જાહેર થયો છે. આ ટોલ ફ્રી નંબર તમે નોંધી લેજો, કારણ કે 14 4 47 પર તમે ફોન કરીને ખેડૂતો પોતાની ફરિયાદ નોંધાવી શકે. ખેડૂતોની ફરિયાદના ત્વરિત નિકાલ કરવામાં આવશે, તાત્કાલિક નિકાલ કરવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના શું છે? તો આપ સૌને જણાવી દઈએ તો દેશની મોટી વસ્તી ગ્રામીણ વિસ્તારમાં રહે છે, અને આ લોકોની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત ખેતી છે. ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને બચત અને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે પોસ્ટ ઓફિસ ખૂબ જ અદ્ભુત યોજના ચલાવી રહી છે. આ યોજનાનું નામ છે કિસાન વિકાસ પત્ર યોજના. આપ સૌને જણાવી દઈએ તો મિત્રો આ યોજનામાં તમે રકમ રોકાણ કરો છો તો લગભગ 115 મહિનામાં તમારા પૈસા બમણા થઈ જશે. જો તમે કિસાન વિકાસ પત્ર યોજનામાં ખાતું ખોલાવો છો અને 5 લાખ રૂપિયાનું રોકાણ કરો તો 115 મહિના પછી તમારા પૈસા 10 લાખ રૂપિયા થઈ જશે. કિસાન વિકાસ પત્ર યોજના વ્યાજદર ચક્ર વૃદ્ધિમાં આધારે ગણવામાં આવે છે. જો તમે આ યોજનામાં રોકાણ કરવા માંગો છો તો સૌપ્રથમ તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જવું પડશે. તે આ યોજનામાં તમારે ખાતું ખોલાવવું પડશે, ત્યાર પછી તમે રોકાણ કરી શકો છો. એટલે કે પોસ્ટ ઓફિસમાં હવે તમારા પૈસા છે 115 મહિનામાં બમણા થઈ જશે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો જેમાં પણ ડ્રાઇવિંગ લાયસન્સને લઈને નવા નિયમો જાહેર થયા છે. મોટર વાહન નિયમ હેઠળ ડ્રાઇવિંગ લાયસન્સ માટે કેટલાક નિયમો છે એ નક્કી કરવામાં આવ્યા છે. ભારતમાં આપવામાં આવતા ડ્રાઇવિંગ લાયસન્સની અવધિ 20 થી 40 વર્ષની રહે છે. પછી તેને એક નિશ્ચિત સમયગાળા પછી રિન્યૂ કરવું પડે છે. તમને જણાવી દઈએ તો ડ્રાઇવિંગ લાયસન્સ તેની સમય અવધિ પછી 1 મહિના સુધી માન્ય રહેશે, પરંતુ જો તમે ડ્રાઇવિંગ લાયસન્સ 1 વર્ષ સુધી રિન્યૂ નથી કરાવતા તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થઈ જાય. આ સ્થિતિમાં જો તમે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ 4 વર્ષ સુધી રિન્યૂ કરાવતા નથી તો તમારે ફરી નવેસરથી ડ્રાઇવિંગ લાયસન્સ માટે જેટલી પ્રોસેસ હોય છે એ ફોલો કરવાની રહેશે. આ સાથે મિત્રો જો વધુ માહિતી મેળવી તો ખાનગી ડ્રાઇવિંગ લાયસન્સ 20 વર્ષ માટે અથવા તો તમે 40 વર્ષની ઉંમર સુધી છે એ પહોંચો ત્યાં સુધી માન્ય રહેશે. જે વહેલું હોય તે પછી તમારે ડ્રાઇવિંગ લાયસન્સ 10 વર્ષ અને ત્યાર પછી 5 વર્ષે રિન્યૂ કરવું પડશે. તો વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ લાયસન્સને લઈને આવ્યા છે નવા નિયમો. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો
લાખો લોકોને ફાયદો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં દર્શક મિત્રો જન્મ મરણના દાખલામાં હવે કોઈ ફેરફાર હોય તો એ સરળ બન્યા, કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્ય સરકારે જાહેર કર્યા છે નવા પરિપત્રો. અને જન્મ કે મરણના જે દાખલા કઢાવતી વખતે જો પણ કોઈ ભૂલ ક્લાર્ક દ્વારા થઈ હોય અથવા તો ભૂલ રહી ગઈ હોય છે તો કોમ્પ્યુટરમાં નોંધ કરતી વખતે પણ કોઈ ભૂલ રહી ગઈ હોય તો આવી ભૂલો યોગ્ય દસ્તાવેજોના આધારે ખરાઈ કરીને સુધારી આપવામાં આવશે. આ ઉપરાંત જન્મ મરણના દાખલામાં કોઈ ભૂલ જાણી જોઈને થઈ હોય તો પણ પુરાવો રજૂ કરવો પડશે. ત્યાર પછી ખરાઈ બાદ જ આ ફેરફાર છે તમે કરાવી શકો છો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર. ખેડૂતોને મળી શકે છે 25,000 રૂપિયાની સહાય. ગુજરાતના ખેડૂતોને ખેતી કામ માટે ખૂબ જ ઉપયોગી થાય તે માટે શુભ આશ્રયથી સાધન સહાય સ્વરૂપે આપવામાં આવશે આ સહાય. આ યોજના મારફતે ગુજરાતના ખેડૂતો સનેડો એટલે કે મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટરની કુલ કિંમતના 25% અથવા તો 25,002માંથી જે ઓછું હોય તે અંતર્ગત લાભ લઈ શકે છે. તો ખેડૂતો માટે સનેડો સહાય યોજનાને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ખેડૂતોને મળી શકે છે 25,000 રૂપિયા સુધીની આર્થિક સહાય. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને રોડ નેટવર્કને વધુ વિકસિત કરવા માટે 124 કામો માટે 7,737 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. જેમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ, સલામત, ઝડપી વાહન વ્યવહાર માટે 809 કિલોમીટર લંબાઈના 9 ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોરનું 5,578 કરોડ રૂપિયા ખર્ચીને નિર્માણ કરવામાં આવશે. તો વાહન ચાલકો માટે પણ જો રસ્તા સારા બનશે તો ખાસ સલામતી મુસાફરી કરી શકે છે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મોદી સરકારની દિવાળી ભેટ. કેન્દ્રની મોદી સરકારે દિવાળી પહેલાં મધ્યમ વર્ગને મોટી ભેટ આપી હતી અને કેન્દ્રીય ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયે પણ પ્રધાનમંત્રી આવાસ યોજના PMAY શહેરી 2.0 હેઠળ 1.41 લાખ વધારાના મકાનો નિર્માણને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ સરકાર શહેરી ગરીબો અને મધ્યમ વર્ગને તેમના પોતાના ઘર બનાવવા માટે મદદરૂપ થશે. તો મોદી સરકારે છે એ દિવાળી નિમિત્તે ગરીબ લોકોને છે પોતાનું ઘર બની જાય એ માટે આવાસ યોજનાને લઈને સૌથી મોટી જાહેરાત વ્યક્ત કરી છે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને દિવાળી સુધી બોનસ મળશે. જે આદર્શક મિત્રો હવે ખેડૂતો જો પોતાનો પાક વેચે છે તો 300 રૂપિયા સુધીનું જે બોનસ છે 1 ક્વિન્ટલ દીઠ મળશે. આપ સૌને જણાવી દઈએ તો મિત્રો તમે 31 તારીખ સુધીમાં છે જે ઓનલાઈન બાયોમેટ્રિક્સ ઓથેન્ટિકેશન દ્વારા ઓનલાઈન નોંધણી કરાવી શકો છો. સરકારે ખેડૂતોને તેમના ખરીફ પાકો માટે પોષણક્ષમ ભાવ મળે તે માટે ખરીફ માર્કેટિંગ સિઝન 2025-26 માટે લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, રાંગી, મકાઈની ખરીદીની જાહેરાત કરી છે. ગુજરાત રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા 1 નવેમ્બર 2025થી 30 જાન્યુઆરી 2026 સુધી આ ખરીદી કરવામાં આવશે. આ વર્ષે સરકારે બાજરી, જુવાર, રાંગી માટે ટેકાના ભાવ ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયાનું બોનસ આપવાની પણ જાહેરાત કરી છે. તો જે ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લેવા માંગે છે તો તે ઓનલાઈન છે અરજી કરી શકે છે. 31 તારીખ સુધીમાં છે મિત્રો ખેડૂત મિત્રો છે એ અરજી કરી શકે છે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે 21,000 રૂપિયાની સહાય. જે દર્શક મિત્રો દેશની મહિલાઓ માટે નરેન્દ્ર મોદીએ આજથી 1 વર્ષ પહેલાં હરિયાણાના પાણીપતથી વીમા સખી યોજનાની જાહેરાત કરી હતી. LICની વીમા સખી યોજના હેઠળ 10 પાસ અને 18થી 70 વર્ષની જે મહિલાઓને સમાવેશ કરવામાં આવશે. આ મહિલાઓને વર્ષ સુધી સ્પેશિયલી ટ્રેનિંગ આપવામાં આવશે. એને શરૂઆતના 3 વર્ષ સુધી ચોક્કસ વેતન પણ મળશે. એટલે કે મહિલાઓને છે એ મિત્રો રકમ મળશે, સહાય મળશે. આ સ્કીમ હેઠળ વીમા સખીઓને શરૂઆતના 3 વર્ષ સુધી 5,000 થી 7,000 રૂપિયાનું વેતન મળશે. આ બાદ વીમા સખીના રૂપે કામ કરશે તો તેમને દરેક પોલિસી અને કમિશન પણ આપવામાં આવશે. LIC આધિકારિક વેબસાઇટ પર જઈને યોજના વિશે જાણકારી તમે મેળવી શકો છો, અરજી કરી શકો છો. માહિતી અનુસાર આ ઉચ્ચ યોજના હેઠળ LIC સાથે કામ કરતા કર્મચારીઓના પરિવારજનોને પણ લાભ મળશે નહીં. આ સાથે મિત્રો જો આપણે વધુ જણાવી દઈએ તો કે સરકારે 1 વર્ષમાં 2 લાખ વીમા સખી યોજના બનાવવાનો ટાર્ગેટ રાખ્યો. આ મહિલાઓને ટ્રેનિંગ દરમિયાન પગાર આપવામાં આવે છે અને પોલિસી કરાવ્યા પર કમિશન પણ મળે છે. ત્યારે ટાર્ગેટ અચીવ કરવા પર બોનસ આપવામાં આવે છે. સરકારનું માનવું છે કે આનાથી લોકોને વીમા પ્રત્યે જાગૃતતા આવશે. આનાથી આર્થિક વ્યવસ્થાની ભાગીદારી બનશે અને ઘરે બેઠા રોજગાર પણ મળી શકે છે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો આયુષ્માન કાર્ડને લઈને પણ આવી ગઈ છે સૌથી મોટી જાહેરાત.
આયુષ્માન ભારતે અટલ વીમા કવચને બમણું કરીને 10 લાખ રૂપિયા અને મહિલાઓ માટે 15 લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોમાં 4 લાખ બેડ ઉમેરવાની સાથે સાથે લાભાર્થીઓની સંખ્યા 55 લાખથી વધારીને 1,000 કરોડની તૈયારી કરવામાં આવી છે. આ સાથે 100 કરોડની તૈયારી કરવામાં આવી છે. જ્યારે એનડીએની સરકાર દ્વારા ત્રીજા કાર્યકાળમાં એટલે કે મિત્રો આજથી વર્ષ 2024માં કેન્દ્ર સરકાર જાહેરાત કરી હતી કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓની એક તક રજૂ કરવામાં આવશે. એટલે કે મિત્રો આયુષ્માન કાર્ડને લઈને પણ જે સહાય હતી એમાં વધારો થશે અને આપણે જણાવી દઈએ તો મિત્રો હોસ્પિટલોમાં પણ વધારાના જે બેડો છે ઉમેરવામાં આવશે. તો આયુષ્માન કાર્ડને લઈને પણ આવ્યા છે મહત્વના સમાચાર. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડમાં પણ વારંવાર કેવાયસીની ઝંઝટ હવે ખતમ થઈ જશે. એટલે કે મિત્રો હવે જે નવી ટેકનોલોજી અને ખાસ કરીને નવા જે દિવસે ને દિવસે અચીવમેન્ટ કમ્પ્લીટ થઈ રહ્યા છે કેવાયસીને લઈને, એને કારણે નવા અત્યારે ટેકનોલોજીના આધારિત કેવાયસી જાહેર થયું છે. આધાર કાર્ડ હોય, બેંક હોય, રેશન હોય કે મ્યુચ્યુઅલ ફંડ હોય કે પાન કાર્ડ વગેરે દરેક જગ્યાએ તમારે કેવાયસીની જરૂર પડતી હોય છે અને આ માટે સરકાર દ્વારા કેવાયસી જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પણ મિત્રો 14 અંકનો નંબર હશે જે વોલેટની જેમ કામ કરે છે, જેમાં તમારા માટે ડોક્યુમેન્ટ હશે. જ્યારે જરૂર હોય ત્યારે તમે એ નંબર આપીને સરળતાથી દરેક જગ્યાએ